હું એક મારા અનુભવની એક વાત કરી દઉં સાહેબ. હું સોરઠના અમારા સૌરાષ્ટ્રમાં એક ગામના પાદરમાંથી બસમાં બેહી નીકળ્યો ને, ખરેખર અમે નજરે સાંભળેલી, કાને અને નજરે જોયેલી વાત તમને કહું. મારી આગળની સીટમાં એક દીકરી બેઠેલી, એનો બાપ મૂકવા આવ્યો હતો. મરદ હતો સાહેબ, મૂછે લીંબુ લટકતા હતા, પણ પૈસે ટકે ગરીબ હતો. એટલે દીકરીને બારીએ ઉભો ઉભો એમ કહે છે, બેટા દીકરી, માં તને ઘણું દેવું જોઈએ પણ હું કઈ દઈ શક્યો નથી બેટા, અમને માફ કરજે. આંખમાં આહુડ આવે, મૂછે આવી, દીકરીને ખબર ન મળે, પાઘડીને છોગેથી લૂઈ નાખે. પણ દીકરી રોતી નહોતી સાહેબ. દીકરી એમ ને, પિતાજી મારી કોઈ ચિંતા ન કરતા, હું પૂગી જઈશ.